વરાછા વિસ્તારમાં રહેતી અને વરાછાના અંકુર 4 રસ્તા પાસે હીરાના કારખાનામાં નોકરી કરતી યુવતી સાથે એક બદમાશે છેડતી કરી હતી અને ત્યારબાદ કારખાનાના માલિકને ચપ્પુ બતાવી ધમકી આપતા આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રોમિયોની ધરપકડ કરી છે। સુરત શહેરમાં જાહેર રસ્તા પર મહિલાઓને નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે આવો જ એક કિસ્સો વરાછા વિસ્તારમાં બનવા પામ્યો છે। એક 22 વર્ષીય યુવતી વરાછાના અંકુર 4 રસ્તા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે અને જે મોપડ લઈને કારખાના જે પાર્કિંગ કરતી હતી તે સમયે એક ઈસમે યુવતીની છેડતી કરી હતી, જેનો યુવતીએ પ્રતિકાર કરતા રોમિયોએ યુવતીનો હાથ પકડી લીધો હતો। જે સમગ્ર ઘટના કારખાનાના માલિકે જોતા માલિકને યુવકે રોક્યો હતો અને આસપાસના લોકો ભેગા થઈ જતા યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો। જો કે થોડા સમયમાં યુવક ચપ્પુ લઈને ફરી આવ્યો હતો અને કારખાનાના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને યુવતીના શેઠ દ્વારા પોલીસને બોલાવીને રોમિયોને પોલીસ હવાલે કર્યો હતો। તેમાં વરાછા પોલીસે આરોપી વિકાસ જૈન નિષાદની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી, ડી10 ન્યૂઝ।